આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને વાત કરીશું આ કેવો ઘાટ, કલા નહીં પરંતુ કકડાટ. સૌપ્રથમ વાત કરીશું બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડા બંને વચ્ચે જોરદાર ચર્ચી ચાલી રહી છે. પહેલા તો આંતરિક રીતે ઘણા વર્ષો પહેલા તેમની વચ્ચે સમાધાન થઈ ચૂક્યું હતું, જો કે હવે એ સમાધાન ક્યાંક ભૂલાઈ ગયું છે અને બંને કલાકારો આમને સામને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે, પડકાર ફેંકી રહ્યા છે અને કહી રહ્યા છે આવી જાઓ સામી છાતી, હવે આપણે લડવાનું છે. સવાલ એ છે કે આ પરિસ્થિતિ કેમ આવી? તેના મૂળમાં છે અગાઉ જ બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે જે સમાધાન થયું હતું. કહેવામાં આવતું હતું કે સોનલ માના ધામમાં બંને લોકો પહોંચ્યા હતા, પછી માફી થઈ હતી, બધા જ તેમણે જૂના વિવાદો તેમણે ભૂલાવી દીધા હતા. પરંતુ બ્રિજરાજ દાન ગઢવી એવું કહી રહ્યા છે, તેમણે આજે એક વિડીયો જાહેર કર્યો અને પછી કહ્યું કે છેલ્લા 2 વર્ષથી મને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે, એટલા માટે મેં ટિપ્પણી કરી હતી. શું ટિપ્પણી કરી હતી તેની વાત કરીએ તો દેવાયત ખવડ જેમણે ગુજરાત ફર્સ્ટના પ્લેટફોર્મ પર એવું કહ્યું હતું કે હવે તો 2025માં મારે અમુક થોડાક જ ડાયરા કરવા છે, લિમિટેડ કાર્યક્રમ કરવાના છે, અને તેને લઈને બ્રિજરાજ દાન ગઢવીએ એક ટિપ્પણી કરી હતી કે હવે તો 2025માં શાંતિ જ છે. અને આ જ બાબતને લઈ પછી જોરદાર આ બંને વચ્ચે વાકપ્રહાર થતા રહ્યા અને હવે અલ્ટિમેટમ એ આવ્યું છે કે આજે વિડીયો જાહેર કરવામાં આવ્યો બ્રિજરાજ દાન ગઢવી તરફથી. કહેવામાં આવ્યું કે હા, એ 2025ની વાત હું તમારા માટે જ કરતો હતો, આવી જાઓ, તમારામાં જેટલી તાકાત હોય એટલી. ઘણી બધી બાબત આજે તેમણે કહી હતી કે ભાઈ દેવાયતભાઈ, આ તમારા જે રોટલા ચાલી રહ્યા છે ચારણ સમાજના કારણે ચાલી રહ્યા છે. તમે બધી મરદાનગીની વાતો કરો છો, પરંતુ અમે તો એકલો હું એક ડ્રાઈવર સાથે જ ફરું છું, તમે તો 200 લોકો લઈને ફરો છો. આવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ આજે બ્રિજરાજ દાન ગઢવીએ તેમના વિડીયોમાં કર્યો છે. બ્રિજરાજ દાને ભલે નામ લીધું નથી, પરંતુ કહી દીધું છે કે હા, 2025ની વાત હું તમારા માટે જ કરી રહ્યો છું, નવા વર્ષની શરૂઆતમાં શાંતિ થવાની છે, તેવી વાત તેમણે કરી હતી. જો કે જેવો તેમનો આ 2025ની કમેન્ટ વાળો વિડીયો સામે આવે છે, તુરંત જ દેવાયત ખવડ સુધી પણ સમાચાર પહોંચે છે. દેવાયત ખવડને જ્યારે પણ મોકો મળે છે તે પણ તુરંત જ તેમને પડકાર ફેંકે છે કે ભાઈ હવે હું માફી નહીં માંગુ, કારણ કે હવે હું ડાયરા ચાલુ રાખીશ, એક પણ માફી નહીં માંગુ, હું પણ મોરે મોર આવવા તૈયાર છું, એવા વાક પ્રહાર કરવામાં આવે. પરંતુ આમાં સૌથી મૂળ સવાલ એ છે કે શું ડાયરો આના માટે છે? શું આના માટે તમને ત્યાં બેસાડવામાં આવે છે કે તમે આપણી જે પરંપરા ચાલી આવે છે, હેમુદાન ગઢવીજી હોય કે પછી દિવાળીબેન ભીલ હોય, કાગ બાપુ હોય, કવિ નર્મદોય, આ બધા આપણને શું સંસ્કાર આપી ચુક્યા છે, તેમની પરંપરા, તેમના સંસ્કારો શું છે? ડાયરો એના માટે છે કે તમે દોહા લો, છંદ લો, જીવનથી લઈ મરણની બધી વાતો થતી હોય છે, ભક્તિની વાતો થતી હોય છે, પરંતુ આમાં તો કકડાટ થઈ રહ્યો છે. અને સંસ્કૃતિને સાચવવાની જેમની જવાબદારી છે, કેમ કે ડાયરાના જે કલાકારો છે, જે મંચસ્થ થાય છે, એ સારી રીતે જાણે છે, મને એમ લાગે છે કે સારી રીતે જાણે છે કે જ્યાં મંચસ્થ થઈ રહ્યા છે એની સાથે સંસ્કૃતિનું સીધું જોડાણ છે, અને એ સંસ્કૃતિની ધરોહર સાચવવાની જવાબદારી પણ એમની છે. પણ છેલ્લા કેટલાક કલાકોથી ગુજરાતમાં શું થઈ રહ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી? પહેલા તો તમે એક 6 વિન્ડો બતાવો કે 1 2 નહીં પણ 6 કલાકાર છે, હજુ બીજા પણ હશે, પણ અત્યારે ટ્રેન્ડમાં 6 જે જાણીતા નામ છે એમાંથી ડાયરાના કલાકાર પણ છે, હાસ્ય કલાકાર પણ છે, યુટ્યુબ સ્ટાર પણ છે, સોશિયલ મીડિયા પર રીલ બનાવતા કલાકાર પણ છે, અને ગાયક કલાકાર પણ છે. આ બધા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે, જે હમણાં તમે વાત કરી બ્રિજરાજ દાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચેનો વિવાદ, બીજો વિવાદ પેરેલલ સામે આવ્યો સાગર પટેલ અને કાજલ મહેરિયા વચ્ચેનો વિવાદ, અને ત્રીજો જે વિવાદ છે જે નીતિન જાની, જે ખજૂર તરીકે જે પાત્રા લેખન કરે છે અને એના જે વિડીયોઝ બનાવે છે ખજૂર નામથી, અને જે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવે છે કીર્તિ પટેલ, આ તમામના એકમેક પર આરોપ પ્રત્યારોપ કરતા વિડીયોઝ સામે આવ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે મંચ ગમે તે હોય, કલાકારનું કામ કલાને શોભાવવાનું છે, અને અહીંયા એવું થઈ રહ્યું છે કે મંચ પરથી પ્રહારો થઈ રહ્યા. ખાસ કરીને દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવીના કિસ્સામાં તો એવું થયું કે બંને ચાલુ ડાયરામાં કટાક્ષ કર્યા હતા, અને એટલે જ પછી આપણે જયારે હકાભા ગઢવીની પ્રતિક્રિયા લીધી તો એમણે કહ્યું હતું કે આ મંચ ઉપરથી આ શોભતું નથી. એમણે ઘણી બધી વાત કરી, પણ આપણે દર્શકોને સંભળાવશું. પણ આની શરૂઆત ક્યાંથી થઈ વિકાસ, એ પહેલા સંભળાવી દઈએ કેવી રીતે દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી આમને સામને આવ્યા. ઓહો હો,
હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને માતાજીના જન્મોત્સવથી આપણે શુભ શરૂઆત કરી છે, એટલે હવે વાંધો નહીં આવે. પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય કોનબાઈ માના મંદિરમાં, અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં, આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં. મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતા નું આવ્યું. ખાલી માની શરમ તો ભરી હોત, અને હું તો માના મંદિરમાં ઉભો તો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વહી આવો, અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કરતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. તો આ જે વિવાદ જે થઈ રહ્યો છે એને લઈને ઘણા બધા લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. આપણી સાથે ડાયરાના સુપ્રસિદ્ધ કલાકાર હકાભા ગઢવી જોડાયા છે. હકાભા, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. આપે આમ તો પ્રતિક્રિયા આપી જ છે આજે, પણ સવાલ એ થઈ રહ્યો છે કે આ બધું અચાનક આવી રીતે 1, 2, 3, 4, 5, 6 અલગ અલગ કલાકારો સામે આવી જાય, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે એકમેક પર પ્રહારો કરવા માટે. આમાં જે સંસ્કૃતિને, આપણી સંસ્કૃતિને લાંછન લાગી રહ્યું છે, એનું શું હકાભા? જી 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 સાહેબ, હવે આમાં સારા કોઈ વિદ્વાન માણસોને આવવું પડશે અને આ બધું બંધ કરાવવું પડશે. સારા કોઈ જગતગુરુ છે, સારા કોઈ આગેવાનો છે એને આવવું પડશે, કારણ કે આ તો સંસ્કૃતિનું હનન થઈ રહ્યું છે. આમાં નાશ થઈ જાય સંસ્કૃતિનો, અને જે આપણે સંસ્કૃતિને સાચવવા બેઠા છીએ, સનાતન ધર્મને સાચવવા બેઠા છીએ, એનું પૂર્ણ વિરામ થતો એવું લાગે છે મને. કારણ કે વિવાદ સ્ટેજ માટે ન હોવો જોઈએ, ઈર્ષા દેખાવી રહ્યું છે સ્ટેજ માટે એવું બધું આવી ગયું છે. કેમ થયું કે બસ હવે ડાયરા પૂરા થઈ જાય એવું લાગે છે. આ ના થવું જોઈએ બસ. હકાભા, આપને શું લાગી રહ્યું છે કે ખરા અર્થમાં આ બ્રિજરાજદાન ગઢવી કે પછી દેવાયત ખવડ લડી રહ્યા છે, કે પછી પડદા પાછળની કહાની એવી છે કે ભાઈ આપણે બધા નિવેદન આપીએ, ફેમસ થઈએ, એ બાને પછી આપણે ચર્ચામાં રહીશું, આપણા કાર્યક્રમ પણ થતા રહેશે, એવું કંઈ હોઈ શકે છે? હું તમામ સમાજને એક મેસેજ આપવા ચોક્કસ માંગીશ કે કોઈ પણ કલાકાર બાદતા હોય તેમાં આપણે ધ્યાન ન આપવું, એનું મગજમાં લેવું નહીં, કારણ કે કલાકાર ક્યારે ભેગા થઈ જાય તમને ખબર નહીં પડે, અને આપણે જો બોલ્યા હશું પછી આપણે જ ભૂરા લાગશું. એટલે કલાકાર કોઈ સમાજ તો હોતો નથી, એના ધંધાથી મતલબ હોય છે. મને અનુભવ છે કલાકારનો, એટલે હું પણ આવી જાઉં છું. કારણ કે આટલું બધું સમાજે આપ્યું છે અમને, આટલું ઇજ્જત આપી, આટલી સુવિધા આપી, ખાવા પીવાનું, રહેવાનું, એવા મોટા સ્ટેજમાંથી બેહારે છે જ્યાં જગતગુરુથી લઈને વડાપ્રધાન સુધી માણસ લોકો નીચે બેસીને સાંભળતા હોય. અમે ઉપર બેઠા તો કેવું મોટું સ્ટેજ, કેટલે ઊંચે અમને બેહાર્યા છે, અને અમે કેટલે નીચે આવી જાય ખબર નથી પડતી. એટલે બોલવામાં ધ્યાન રાખવું પડશે. સ્ટેજમાંથી ખોટા બકવાસ કરશો તો સંસ્કૃતિનો રાસ થાય છે. સ્ટેજમાંથી સારી વસ્તુ બોલો અને લાયક કલાકાર સ્ટેજમાંથી બેસાડો, અને કોઈ બકવાસ કરતો હોય કોઈ પણ કલાકારમાં હું પણ આવી જાઉં તો મને વચમાં રોકવાવાળો કોઈ હોવો જોઈએ. સમાજની ફરજ છે ક્યારે રોકી દો કે ભાઈ બંધ થઈ જાઓ, તમે જે બોલવા માટે બોલાવ્યા છે એ બોલો, સાહિત્ય કરો, ગાઓ, બાકી તમે કોઈ તમારી ઈચ્છાની વાત અહીંયા ના કરશો. આટલું સમાજને કરવું પડશે. હકાભા, સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે, સૌ કોઈને સોશિયલ મીડિયા ઉપર સ્ટાર બની જવું છે. આપને યાદ આવે છે કે એક સમય હતો જ્યારે હેમુદાન ગઢવી, ઈસરદાન ગઢવી, જે આપણો જે વારસો છે, જે આપણા ડાયરાના કલાકારો છે, ક્યારે પહેલા આવો વિવાદ તમને યાદ આવે છે, આવો થયો હોય અગાઉ? ના, બિલકુલ નથી થયો. એ તારે છે માત્ર ને માત્ર એ લોકો જ્ઞાની માણસો હતા જે અત્યારે વહી ગયા છે, પણ જે અત્યારે જૂના કલાકારો છે હયાત છે, એને બહુ દુઃખ લાગતું હોય છે કે અમે છે તે ક્યાં પહોંચાડ્યું હતું અને આ લોકોએ ક્યાં લાવી દીધું. સમાજની કેવી અપેક્ષા એવી હતી મારી પાસે, અમે સમાજને કેવું આપ્યું છે, અને એક સેકન્ડમાં એ બધું અમારું પૂરું થઈ ગયું, અને વલગર વાળી જાય સ્ટેજમાંથી પીરસવામાં આવી અને સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ જ્યારે કલાકારો કરી રહ્યા હોય ત્યારે મને ખુદ નફરત આવે છે મારા પોતાની માટે કે અમે આના માટે આવ્યા હતા, સમાજના ભાગલા પાડવા માટે આવ્યા હતા, સમાજને અલગ કરવા માટે આવ્યા હતા. કલાકાર તો એને કહેવાય ભાઈ, બે સમાજને ભેગા કરે, કુટુંબને ભેગું કરે, બે ભાઈઓ લડતા દિને ભેગા કરે, અમારું સાંભળીને લોકો ભેગા થઈ જાય, એક થઈ જાય, આને કલાકાર કહેવાય. વાણીમાં વિવેકો હોવી જોઈએ, મર્યાદા હોવી જોઈએ, સ્ટેજમાંથી કેવી રીતે બેસવું, કેવી રીતે ચડવું, આ બધું મહત્વનું બને છે. એ તમારામાં કાંઈ છે નહીં. અમે ઘણા નીચે આવી ગયા. હું મારું કહેવું એવું છે પેલા.
અકાબા, આ બંને કલાકારો એક રીતે તેમના સન્માનની અપમાનની વાતો કરી રહ્યા છે આડકતરી રીતે, પરંતુ એ લોકો ભૂલી ગયા છે કે આ મંચનું તેમણે સન્માન પહેલા કરવું પડશે. મંચનું સન્માન તો કરતા નથી, કારણ કે એ જ મંચ પરથી એકબીજા પર આવા કટાક્ષ કરી રહ્યા છે, કકડાટ કરી રહ્યા છે, વાક પ્રહાર કરી રહ્યા છે. તો એમને કોણ રોકશે, કોણ સમજાવશે કે ભાઈ પહેલા તમે મંચનું સન્માન કરો, તમારે જે પણ વાત કરવી છે ખાનગી રહે, તમારે જે પણ વાદ વિવાદો પતાવી દો, પણ મંચને આવી રીતે તેનો દુરુપયોગ ના કરો. કલાકાર બીજાને સમજાવવા માટે બન્યો છે, લોકોના ઝઘડા પાર પાડવા માટે, લોકોને શાંતિ આપવા માટે. હવે કલાકાર ઝઘડા કરવા માંડ્યો છે. હવે આને સમજાવો કેવી રીતે? મેં કીધું ભાઈ હું માફી માંગુ છું કલાકારોને, જો આ વિવાદ શાંત થતો હોય તો હું માફી માંગી લઉં, કહેતા હોય તો આખા ગુજરાત સામે. પણ વિવાદ શાંત કરો, આમાં અમારી હાસ્ય ઉડે છે, લોકો અમારી વાતો કરે છે. કલાકાર આવા હોય, આટલી નીચ કક્ષાએ કલાકાર જઈ શકે ખરા? હારી આપવાની વસ્તુને બદલે અહીંયા અભદ્ર શબ્દ બોલાય છે, આ તો યોગ્ય છે નહીં. આવી અમારી વાતો થાય છે અને મને ઘણા બધા ફોન આવે કે તમે કલાકાર આટલા નીચે ઉતરી ગયા, ત્યારે મને બહુ દુઃખ થાય છે. પણ આવું ન હોવું જોઈએ. કલાકારને સમજવું પડશે, પોતે જ બુદ્ધિશાળી હોવો જોઈએ કલાકાર. કલાકારમાં એટલી બુદ્ધિ ન હોય કે મારે શું બોલવું, તો બીજાની અપેક્ષા શું રાખવી? આપણે સંસ્કૃતિ ટકાવી છે તો કલાકારને સુધરવું પડશે, અથવા કોઈ સમાજના આગેવાનોને આગળ આવવું પડશે. કલાકાર માટે થઈને સમાજમાં ઝઘડા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે આ બે કલાકાર, અંતિમ પ્રશ્ન આપને પૂછું છું કે આ બંને કલાકારો વચ્ચેનો વિવાદ આપને કેવી રીતે લાગી રહ્યો છે કે તેનો અંત આવશે? કારણ કે બંને હવે મ્યાનમાંથી તલવાર કાઢી ચૂક્યા એ રીતના નિવેદન આપે છે કે ભાઈ અમે મોરે મોરા થવા તૈયાર છે, આવી જા ત્યારે જ્યાં પણ જ્યાં જવું હોય. તો એનો અંત કેવી રીતે આવશે? આપને શું લાગી રહ્યું છે? મોરે મોરો કરવાની જરૂર નથી, એમને મોરા પડવાની જરૂર છે. મોરા પડી જાય ને તો હમણાં બંધ થઈ જાય. પણ આ કલાકાર તો જો તમે વેગ આપશો આમાં બધાય તો લાંબુ થાય છે. ભૂલી જાય, સોશિયલ મીડિયામાં બંધ થઈ જાય અને મારા વાત કરવી ભૂલી જાય એટલે આપણે બંધ થઈ જાય છે. ક્યાં સુધી બોલશે? અને વધારે બોલશે તો પબ્લિક છોડશે તે કોઈ પણ કલાકાર. હું હશે તો મને નહીં છોડે. આજે કાલે મેં ડાયરામાં જે વાત કરી કલાકાર વિશે, એ પાછી મારે ફરી વાર વાત ન કરાય સ્ટેજમાંથી બીજી વાર, તો હું ઘોડો લાગુ એમ થાય. અકાબાને આગળ આવો એટલે બોલે. એક જ વાર કોઈ વસ્તુ કહેવાય, એક વારમાં કલાકાર સમજી જાય એને કલાકાર કહેવાય. હવે કલાકાર કોઈનું માને જ નહીં તો કલાકાર વ્યક્તિ થઈ ગયો. બિલકુલ બિલકુલ. આભાર હકાબા, અમારી સાથે જોડાવા બદલ. ખૂબ સરસ એમણે વાત કરી કે મોરે મોરા આવવાનો સમય નથી, મોડા પડવાનો સમય છે. જ્યારે આ રીતે સંસ્કૃતિની જાળવણી કરવાની હોય ત્યારે ઉગ્ર થવાને બદલે જો મોડા પડી જતા હોય તો વિવાદ શાંત થઈ શકે. એમ બહુ સરસ એમણે એમની શૈલીમાં વાત કરી. પણ બ્રિજરાજદાન ગઢવીએ જે વિડીયો રિલીઝ કર્યો, 8 મિનિટનો વિડીયો રિલીઝ કર્યો, અને વિડીયોમાં એમણે નામ નથી લીધું, છતાં એમણે કીધું કે હા હું તમને જ કહેતો હતો. એટલે વિડીયો છે એના થોડા અંશ આપણે સાંભળી લઈએ. જય માતાજી સૌને. હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી. થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે, એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે. હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ. એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી, એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો. મારે આપ સૌને કંઈ કહેવાની જરૂર નથી. પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ. એમણે એમ કીધું કે સોનલમાના મંદિરે સમાધાન થયા પછી સોનલમાનો એને માન ન રાખ્યું, સમાધાનનું માન ન રાખ્યું. તો પહેલી વાત એક કહી કરી દઉં કે 2 વર્ષ એ વાતને વીતી ગયા છે. 2 વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં, કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ દિવસ ન બને. હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવાવાળો માણસ જ નથી. હું આ બધી બાબતથી બહુ પર રહેવાવાળો માણસ છું. આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે, પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે. પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાક્કું હજી કહું છું કે 2025નું એને જ કીધું છે મેં. એમાં હજી હું કહું છું, રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે. અને એને જે મજા આવે એને એ છૂટ છે. એને બહુ મોરે મોરાનો શોખ છે, તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે, એને છુપી રીતે રહેવું પડે છે. હું જ્યાં રહું છું, જે જગ્યાએ રહું છું, જગ જાહેર રહું છું. અને મુફદ્દલ, આમાં બંને કલાકારોએ ન કહેવાનું બધું જ કહી દીધું છે, પરંતુ એટલી તો એમણે એ લક્ષ્મણ રેખા બાંધી રાખી છે કે કોઈ નામ લેતા નથી.
દેવાયત ખબર પણ જ્યારે વાઘ પ્રહાર કરે છે એ પણ કોઈ નામ લેતા નથી. બ્રિજરાજ દાન ગઢવીએ પણ આજે એના વિશે જ વાત કરી, પરંતુ ખબર નહીં નામ લેતા નથી. ને હવે આમાં આખું જે દેવાયત ખબરનું તેમનું વર્ઝન છે તે આવવાનું બાકી છે, કારણ કે આજે તેમનો ફોન સંપર્ક કર્યો તો આપણે. દેવાયતભાઈ કહ્યું છે કે હું પણ એક વિડીયો તૈયાર કરી રહ્યો છું, ટૂંક જ સમયમાં હું તમને રિલીઝ કરીશ. હવે બીજા બે લોક ગાયકો છે તેમનો પણ વિવાદ શરૂ થયો છે, તે વિશે પણ વાત કરીશું. દેવાયત ખબરનું વર્ઝન આવશે તેના વિશે વાત કરીશું, પરંતુ જે બે લોક ગાયકો છે જેમાં કાજલ મહેરિયા અને સાગર પટેલ, આ બંને વચ્ચે વિવાદ સર્જાયો છે, જેમાં સાગર પટેલે ખૂબ જ ગંભીર આક્ષેપ કાજલ મહેરિયા પર એ લગાવ્યા છે કે કાજલબેને માં ઉમિયાનું અપમાન કર્યું છે, માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી છે. કાજલ મહેરિયાએ દ્વારકાના એક કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી તેવો સાગર પટેલનો દાવો છે. જો કે કાજલ મહેરિયાએ આ તમામ આક્ષેપો તેમણે ફગાવ્યા છે. તેમણે કહ્યું મેં કોઈ અભદ્ર ટિપ્પણી કરી નથી ને હું સાબિતી આપવા પણ તૈયાર છું. મુફદ્દલ, આમાં પણ ક્યાંક માનું અપમાન થઈ રહ્યું છે, ક્યાંક સંસ્કૃતિનું અપમાન થઈ રહ્યું છે, એ પણ લોક ગાયકો વચ્ચે. વિકાસ, આ સાગર પટેલ એ જ ગાયક કલાકાર છે જે હમણાં એક કીર્તિ પટેલના એક વિડીયોમાં પણ દેખાયા હતા, જે આ બંને વચ્ચે કોઈ શાબ્દિક અથડામણ થઈ રહી હતી. સવાલ એ થઈ રહ્યો છે કે આ બધા જે કલાકારો છે કે જેને ગુજરાતની જનતાએ મોટા બનાવ્યા છે, જેને ગુજરાતની જનતાએ પ્રેમ આપીને આટલા આગળ કર્યા છે, કે આજે એમનું નામ છે, કાજલ મહેરિયા તો નામ છે, સાગર પટેલ તો નામ છે, દેવાયત ખવડ તો નામ છે, બ્રિજરાજ દાન ગઢવી તો નામ છે, પણ એ આ પ્રકારના આરોપ કરે, આપણને એમ લાગે કે આ કલાકાર છે કે પછી રાજનેતા છે, જી યસ, પોલિટિક્સ કરી રહ્યા છે. એ રીતે આરોપો થાય, આરોપોના જવાબ આવે, પછી જેમાં મોરે મોરા જેવી રીતે ચેતવણી, એમ ગર્ભિત ચેતવણી આપતા હોય એ રીતની ભાષાનો પણ ઉપયોગ થાય. એટલે સવાલ એ થઈ રહ્યો છે કે આખરે આ લોકો શું ઈચ્છી રહ્યા છે? આમાંથી કોઈ આ પબ્લિસિટી સ્ટન્ટ વાળી વાત ફરીથી યાદ આવે છે કે આ મંચ પર પોતાનું એક એ લોકો એમની કદાચ કેટલાક એવા જે કલાકારો છે તેમની જવાબદારી ભૂલી ચૂક્યા છે કે તેમને શું જવાબદારી મળી છે, તેમને શું જવાબદારીનું વહન કરવાનું છે, મંચની શું કિંમત છે, એ મંચ તેમને ક્યાં પહોંચાડી રહ્યો છે. મંચના કારણે તે આ બોલી શકે છે, પરંતુ કદાચ એ લક્ષ્મણ રેખા આ લોકો ભૂલી ગયા છે, એના કારણે જ આ પ્રમાણેના નિવેદન આવે છે. સાગર પટેલે શું આક્ષેપ લગાવ્યો તે સાંભળી લો. આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું. આજે હું દ્વારકા ખાતે એક કલાકારોનું અહીંયા સંમેલન હતું, જેમાં દરેક શ્રેષ્ઠ કલાકારોનું સન્માન કરવામાં આવે. આજે હું અહીંયા આવેલો ત્યારે હું જ્યારે સ્ટેજ ઉપર ગયો ત્યાં એક કોક કલાકાર કાજલ મહેરિયા કરીને એનું નામ છે, એમને મારે ખૂબ કંઈ પરિચય નથી. કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા હશું, પણ અંગત મારે એમને કોઈ પરિચય નથી. એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવેદ હશે, એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના હશે, તે આ પાટીદાર સમાજના ઉમિયામાના ભગતને કદી મેં મારા શબ્દ મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મેં ઉચ્ચાર્યો નથી, અને મારા કાનમાં એને અપશબ્દ મને ગાળો બોલી, મારી માતાજી વિશે, મારી ઉમિયામા વિશે ખોટું બોલી, મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું. મિત્રો, મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવું એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે. આ વાતને હું સદંતર નકારું છું.